નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો સાવધાની રાખજો, વધુ એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, ઓગસ્ટના અનરાધાર જેવો બીજો રાઉન્ડ સપ્ટેમ્બરમાં આવશે। 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે। 10મી બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનતી જશે। સપ્ટેમ્બરના વરસાદી રાઉન્ડ અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। કેટલાક ભાગોમાં તો 4 અને કેટલાક ભાગોમાં 6 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। વરસાદ આવશે તેવી આગાહી છે। ફરી એકવાર એવા જ વરસાદ છે, એટલે કે ઓગસ્ટ જેવા વરસાદ માટે તૈયાર થઈ જજો। 6 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા વધી જશે। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। ભારે વરસાદથી નદીઓમાં પૂર પણ આવી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। બીજી એક જોરદાર સિસ્ટમ આવી રહી છે। 3 સપ્ટેમ્બરથી ફરી એક મોટી સિસ્ટમ આવી રહી છે। 3 થી 10 સપ્ટેમ્બરે ફરી ગુજરાતમાં વરસાદનો ધોધમાર રાઉન્ડ આવશે। 10મી બાદ બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમો બનતી જશે। લો પ્રેશર બનતા જશે, ડીપ ડિપ્રેશન બનતા જશે। 6 સપ્ટેમ્બરથી એટલે કે 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ભારે મેઘખાંગા થશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે મેઘખાંગાની પરિસ્થિતિ સર્જાશે। પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદ થશે। કેટલાક ભાગોમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવશે। નર્મદાના જળસ્તર વધશે। મધ્ય ગુજરાત અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને પૂર આવી શકે છે। તો ફરીવાર એટલે કે ફરી એકવાર ઓગસ્ટ જેવા વરસાદ માટે તૈયાર થઈ જજો, કારણ કે અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરી છે। ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે। દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 3 થી 10માં વરસાદ થવાની શક્યતા છે। ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે। લો પ્રેશર બનતા જશે, ડીપ પ્રેશર બનતા રહેશે। તારીખ 7 સપ્ટેમ્બરમાંથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 ઇંચ તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્રાવ વિસ્તારમાં પણ જળ વધશે અને લગભગ મધ્ય ગુજરાત અને વડોદરા અને અન્ય ભાગોમાં પણ લગભગ કેટલાક ભાગોમાં ભારે કે અતિ ભારે વરસાદથી નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકવાની શક્યતા રહેશે। તો વાત હવે મેઘતાંડવથી તારાજીની। વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ હજુ પણ ઘણા ભાગો જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાયા છે। સુરેન્દ્રનગરમાં વરસાદનો વિરામ, પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ વરસાદી કહેરથી પ્રભાવિત છે। લીંબડી તાલુકાના રાળોલ ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણીનો કહેર હજુ પણ વર્તાઈ રહ્યો છે। સતત પાણી ભરાઈ રહેતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। આ ગામમાં પાણીમાં ડૂબી જતા એકનું મોત થઈ ચૂક્યું છે। હાલમાં એનડીઆરએફની મદદ પણ લેવાઈ રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીથી ગામ જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાયું છે। પાણીમાં ડૂબતા એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે। વરસાદી વિરામ લઈ લીધો છે, પરંતુ આ ગામવાસીઓએ હજુ પણ મુશ્કેલીમાંથી વિરામ નથી લીધો। ગામ લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। વરસાદનો વિરામ છતાં હજુ નથી ઓસર્યા વરસાદી પાણી। કચ્છમાં હાલ વરસાદનો વિરામ છે, છતાં પણ ઘણા ભાગો હજુ તરબોળ છે। માંડવીના બાબાવાડી વિસ્તારમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। માંડવીના બાબાવાડીમાં ગોઠણસમા પાણી ભરાયેલા હોવાથી રહીશો પરેશાન થયા। વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। રહીશો પરેશાન થયા છે। પાણી નિકાલની તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી।
માંડવીના બાબાવાડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં 3 દિવસથી પરેશાનીનો લોકો સામનો કરી રહ્યા છે. લોકો ઘરોમાં કેદ થયા છે. સુપર એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે માંડવીથી કે જ્યાં વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે, પરંતુ ભય હજુ પણ લોકોમાં છે. આ વરસાદી પાણીના ભય હોતાર હેઠળ લોકો જીવી રહ્યા છે, કારણ કે આ વરસાદી પાણીનો જો નિકાલ ન થયો તો રોગચાળો ફેલાવાની ભીતિ પણ લોકોને સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે ખેતરોમાં વરસાદના પાણીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામમાં મોટા ભાગે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ જન્માષ્ટમીના તહેવારો બાદ માત્ર 5 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકનો નાશ થયો. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. અતિવૃષ્ટિના કારણે અમારો પાક નિષ્ફળ ગયો છે. હાવ કપા બળી ગયો, બરાબર. હવે આની અંદર કોઈ જાતનું ઊભું થાય એવી અમને પરિસ્થિતિ લાગતી નથી. પાણી હજી ભર્યા છે. સરકાર કંઈક સહાય કરે તો અમે બેઠા થાય એમ છે. નદીના પાણી આવતા કપા બધા બળી ગયા છે. પાક નિષ્ફળ થયો, હવે એને ઉપાડીને કાઢી નાખવાનો છે અને ખર્ચો પૂરેપૂરો થઈ ગયો છે. હવે અમારે સરકાર વારે આવે તો કાંઈક ઊભા થાય એમ હોય. અમારા ગામમાં અતિ ભારે વરસાદ થવાના કારણે બધો પાક નિષ્ફળ ગયો છે અને ઊન નદીની રેલ આવી ગઈ એટલે પાક બધો બળી ગયો છે. અને અમારા આખા તાલુકાની અંદર એટલો વરસાદ પડ્યો છે કે કોઈ ખેડૂત બચ્યો જ નહીં નુકસાની વગરનું. વડોદરામાં પૂરના પાણી તો ઓસર્યા, પરંતુ હવે મગરનો ત્રાસ વધ્યો છે. શહેરમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ કરાયું. મુંજ મહુડા વિસ્તારમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું. જીવદયા પ્રેમી સંસ્થા અને વન્ય વિભાગ દ્વારા 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું. 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવા 10 લોકોએ જહેમત ઉઠાવવી પડી. શહેરમાં પૂર દરમિયાન માત્ર 3 દિવસમાં કુલ 23 મગર અને 80 સરીસૃપોનું રેસ્ક્યુ કરાયું છે. તમામ મગરોને 8 કલાક રાખી નદીમાં છોડી દેવાશે. વડોદરામાં એક જ રાતમાં 9 મગરો નીકળ્યા. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 9 મગર અને એક મોટા કાચબાનું રેસ્ક્યુ કરાયું. શહેરમાં મગરોને લઈને લોકોમાં તો હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે પ્રમાણે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, સતત ધમધમતા નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘરથી છેક વલસાડના ડુંગળી સુધી ભારે વાહનોના થપ્પા લાગ્યા છે. આ વિસ્તારમાં કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. નેશનલ હાઈવે જામના આકાશી દ્રશ્યોમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી હતી. જોકે 12 કલાક બાદ વાહન વ્યવહાર ફરી તો શરૂ થઈ ગયો, પરંતુ સામાન્ય થતા કલાકોનો સમય લાગ્યો હતો. મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડના ડુંગરી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. ટ્રાફિક પૂર્વવત થયો, પરંતુ સામાન્ય થતા વાર લાગી હતી અને વાહન ચાલકોએ હાલાકી ભોગવી હતી. ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠાને નુકસાન થયું છે. જોકે આ કપરી સ્થિતિમાં વીજ કર્મીઓ પણ જીવના જોખમે સમારકામમાં જોડાયા છે. ખંભાળિયાના સલાયા નજીક પૂરની સ્થિતિ વચ્ચે વીજકર્મીઓએ કામગીરી શરૂ કરી. ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ વીજકર્મીઓ વીજપોલ પર ચડી રહ્યા છે. કામગીરી સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ઉમદા કામગીરી. કર્મચારીઓ દ્વારા પાણીના પ્રવાહ વચ્ચે વીજપોલ પર કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા છે. જીવના જોખમે કામગીરી કરતા આ વીજ કર્મચારીઓ છે જે કામગીરી કરી રહ્યા છે. અમે આપને વરસાદી વાતાવરણ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ તેના દ્રશ્યો બતાવી રહ્યા છે. એક તરફ સુરેન્દ્રનગરમાં પરિસ્થિતિ કફોડી બની છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, તો ગીર સોમનાથમાં મંદિરોમાં પણ પાણી ઘૂસી વળ્યા છે. જામનગરમાં પણ ખેડૂતોએ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં પણ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. વરસાદે વિરામ લીધો છે, છતાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી અને જેથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે, ઘરોમાં પાણી ભરાયા છે. લોકો જાય તો ક્યાં જાય, કારણ કે વરસાદી આફત આવી અને ત્યારબાદ છે તારાજી થઈ. લોકો અને ખાસ કરી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે વળતરની, અને ઘણી જગ્યાએ જે નુકસાન થયું છે ત્યાં સર્વેની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં આવક છે. રાજ્યના 206 ડેમમાંથી 108 ડેમ સંપૂર્ણ ભરાયા છે. હાઈ એલર્ટ પર જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 85%થી વધુ જળ સંગ્રહ છે. સરદાર સરોવર સહિત કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 80%થી વધુ જળ સંગ્રહ શક્તિ છે અને ગત વર્ષે આ જ દિવસે રાજ્યમાં કુલ 76%ની સામે અત્યારે 80%થી વધુ જળ સંગ્રહ છે. ઉત્તરાખંડના કેદારનાથમાં ખામીયુક્ત હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે. સમારકામ માટે MI-17 એરક્રાફ્ટ દ્વારા ગૌચર એટ સ્ટ્રીપ પર લાવવામાં આવેલું હેલિકોપ્ટર ક્રેશ થયું. 24 મે 2024ના રોજ ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પર્યટન અધિકારીના મતે MI-17 એરક્રાફ્ટની મદદથી હેલિકોપ્ટરને સમારકામ માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી. હેલિકોપ્ટરના વજન અને પવનના કારણે બેલેન્સ બગડ્યું હતું. હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન ન હતો. વાત પાટણની. પાટણ જિલ્લાના સાંતલપુરમાં UGVCL વિભાગની ઘોર બેદરકારી સામે આવી. ગરામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા. વીજ ફોલ્ટ થતા ગામના મોટા ભાગના વીજ ઉપકરણો બંધ થયા. UGVCLની બેદરકારીથી ગામમાં વીજ પ્રવાહ હાઈ થતા ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બળી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. ગ્રામજનોએ સાંતલપુર UGVCL કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો. સ્થાનિકોએ કહ્યું કે દુર્ઘટના સમયે UGVCL કર્મીના ફોન બંધ હોય છે, જેથી સમયસર મદદ મળતી નથી. થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે. બરાબર. તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને કાયમી માટે ફોનને સ્વિચ ઓફ ના હોવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે, આટલી અમારી રિક્વેસ્ટ છે. ગઈ રાતે એકદમ ગ્રામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને 8 થી 10 લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે. અને બીજું એ જાનહાની ના સરી, કારણ કે રાત્રિના સમયે હેલ્પરોના ફોન લાગતા નથી. હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે. અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું? કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રીજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે. રાજકોટના ગોંડલ તાલુકાના અણીડા અને ભાલોડી ગ્રામજનોમાં PGVCL સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામમાં અને ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું શુક્રવારે મોડી રાત્રે ગોંડલ PGVCL કચેરીએ દોડી આવ્યું. ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત 150 જેટલા લોકોએ PGVCL કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કર્યો. ગ્રામજનોએ સતત વીજ ધાંધિયાને લઈને PGVCL કચેરીએ ઉગ્ર રજૂઆત કરી. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અત્યારે લાઇટનો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં છે. તો એની અંદર જ્યારે આ 7 થી 8 દિવસથી લાઇટ સાવ છે જ નહીં. ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી. તો ત્યાં પીવાનું પાણી, બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે છે એની બહુ અત્યારે અવચર થઈ ગઈ છે. ગામ લોકોને ગામમાંથી પાણી ભરીને વાડીઓમાં જવું પડે છે. PGVCL વિભાગ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ પાટણમાં PGVCL સામે રોષ ભભૂકી ઉઠ્યો તો બીજી તરફ રાજકોટમાં પણ રામધૂન બોલાવી લોકોએ PGVCL સામે વિરોધ કર્યો છે. કારણ કે PGVCLની કામગીરી નથી થઈ અને અચાનક જ જે રીતે વીજ પ્રવાહ કાપી લેવામાં આવે છે, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે. વીજ ફોલ્ટ થતા ગામના ઘણા લોકોના ઘરોમાં પંખા અને લાઇટો બંધ થઈ ગયા હતા અને વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બગડી પણ ગયા હતા. તો હાલ વેલકમ બેક. બોટાદની લીંબોડા ગામમાં પસાર થતી સુખભાદર નદી બંને કાંઠે વહેતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ચોમાસાની સિઝનમાં દર વર્ષે નદીમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી આવે છે. ગામના 600 થી 700 જેટલા બાળકોનું શિક્ષણ કાર્ય અટકે છે.
ખેડૂતોને ખેતરમાં જવા મુશ્કેલી પડે છે. ગામના સામા કાંઠે જવા માટે 30 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. સુખભાદર ડેમના દરવાજા ખોલાતા નદીમાં 10 થી 15 ફૂટ પાણી આવી જાય છે. ગ્રામ્ય લોકોનો આક્ષેપ છે કે ગામમાં નદી પર પુલ બનાવી આપવા માટે અનેક રજૂઆત કરી છે, પણ વર્ષોથી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પુલ બનાવી આપવામાં આવે અને ગામ લોકોની સમસ્યાનો અંત આવે તેવી ગામ લોકોની માંગ છે. સુખભાદર ડેમ આવેલો છે અને ગામ પાદરમાં સુખભાદર નદી આવેલી છે. તો ઉપર ભારે વરસાદના કારણે અને આ સ્થાનિક વરસાદના કારણે અત્યારે નદીમાં પાણી છોડેલું છે. તો અમારે નદીના સામા કાંઠે અવરજવર સાવ બંધ છે. દર વર્ષે વરસાદ ચોમાસું શરૂ થાય એટલે આવો તકલીફ રહે છે. શિક્ષણની તો સાહેબ વાત જ જવા દો. શિક્ષણનું અમારે એટલી રજૂઆત કરેલી છે. બોટાદ આપણે શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરેલી છે, જિલ્લાની અંદર પણ, પછી રાજકીય ક્ષેત્રની અંદર ધારાસભ્ય સુધી આપણે રજૂઆત કરેલી છે. કોઈ આ પાછળ પગલાં લેતું નથી. ભણવા માટે પહેલી મોટી તકલીફ તો એ પડે છે. બાકી ખેડૂત માટે મોટી મુશ્કેલી છે. સામા કાંઠે જમીન આવેલી છે લીંબોડાની અને માલઢોર પણ સામા કાંઠે હોય છે. એટલે અત્યારે માલઢોરને સારો નાખવો હોય પણ જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન છે. કોઈ જાતનો નિવેડો આવ્યો નથી. રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરેલી છે, પણ હજી સુધીમાં કોઈ પ્રશ્નનો હલ આવેલ નથી. આ વિદ્યાર્થીઓને મારા અંદાજે 400 થી 500 વિદ્યાર્થીઓ સામા કાંઠે હાઈસ્કૂલમાં ભણે છે. હવે એમનું ભણતર અત્યારે સાવ બંધ જ છે. એટલે એમ માનો કે 300 થી 400 વિદ્યાર્થી નહીં પણ એમના પરિવારનું બગડે છે. તો મારે સરકારને એટલી જ વિનંતી છે કે અહીંયા જલ્દી પુલ બનાવવામાં આવે. બનાસકાંઠામાં ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો. ખેડૂતોની આ પહેલથી ભૂગર્ભનું જળસ્તર પણ ઊંચું આવ્યું. ડીસા તાલુકાના માલગઢ ગામમાં ખેડૂતોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ઢાળ પરથી એક પ્લાન તૈયાર કર્યો. આ પાણીના કારણે બોરવેલ રિચાર્જ થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હતા. વાવેતરનો ખર્ચો પણ માથે પડતો હતો, પરંતુ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ અને સરકારી યોજનાની મદદથી વરસાદી પાણીના સંગ્રહ માટે ચેનલ તૈયાર કરી, જેના દ્વારા પાણીનું તળ પણ ઊંચું આવ્યું છે અને આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યારે બધા જ ખેડૂતો આ રીતે પાણીનો સંગ્રહ કરે તો ખેતીમાં પણ સારો એવો ફાયદો મળી શકે તેમ છે. અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું. 20 વીઘા જગ્યા છે મારે. પછી અમે પરવીનભાઈએ કહ્યું કે સરકારી લાભ મળે છે મનરેગા અંતર્ગત, એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું 9 બાય 9નું 9 ફૂટ ઊંડું. એમાં ગેવલ, કપચી ને કોલસા ને એવું બધું નાખી પાણી 20 વીઘોનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું. ચેમ્બરથી સીધો જૂના બોરવેલમાં રિચાર્જ થાય. ડીસાના ધારાસભ્ય શ્રી પરવીનભાઈ માળીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે. એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવલ ભાઠા નાખી પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે. એટલે અમારે ખેતરનું પણ પાણી નિકાલ થઈ જાય અને એ પાણી જમીનની અંદર જાય. એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે. એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચા આવી જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય. અમે હવે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે કોઈ ફિલ્મના નહીં પરંતુ રિયલ લાઈફના દ્રશ્યો છે. સુરતમાં ગરીબોની સ્મીમેર હોસ્પિટલમાં ગરીબો જ મુશ્કેલીમાં 3જા માળે સારવાર લઈ રહેલો દર્દીને ચાલી એક્સરે કરાવવા જવા મજબૂર છે. દર્દીની હાલાકીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દર્દીના એક હાથમાં પાણીની થેલી છે. સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં સપડાય છે. દર્દી માટે સ્ટ્રેચર અને વ્હીલચેર હોવા છતાં પણ દર્દીને ચાલી સારવાર માટે જવું પડે, તે પણ બાંધેલી થેલી સાથે. આ વિડીયો કહી રહ્યો છે કે સ્મીમેર હોસ્પિટલની હાલત કેવી છે. દર્દી જઈ રહ્યો છે જાતે એક્સરે કરાવવા માટે. આ દર્દીને ચાલવાના હોશ નથી, છતાં પણ દર્દી સામે ચાલી અને જઈ રહ્યો છે. નથી કોઈ વ્હીલચેરની વ્યવસ્થા. સ્મીમેર હોસ્પિટલનો આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેથી વિડીયોને લઈને અત્યારે લોકોમાં રોષ છે કે આખરે આરોગ્ય તંત્ર દ્વારા અને ખાસ કરી હોસ્પિટલ તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવતી. ઓનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, આ વિડીયો વિશે વધુ જાણકારી આપશો. અવારનવાર સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં હોય છે અને વધુ એક વિવાદ સર્જાયો છે. બિલકુલ, સુરત મહાનગર સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે, કારણ કે દર્દીઓ સારવાર માટે આવે છે, સારવારની દવા લેવા આવે છે. દવાની જગ્યા પર તંત્ર અને હોસ્પિટલના સંચાલકો તેમને દર્દ આપતા હોય તેવું લાગી રહ્યું છે. એક પેશન્ટ કે 3જા માળે દાખલ છે, તેને
એક્સરે માટે નીચે લાવવામાં આવે છે, તેની ચાલવાની કેપેસિટી નથી, ત્યારે એવા દર્દીને એક્સરે માટે નીચે લાવવામાં આવે છે અને તેની સાથે હોસ્પિટલનો કોઈ કર્મચારી નથી હોતા. સૌથી મહત્વની વાત છે કે સરકાર દ્વારા આવા દર્દીઓ માટે પોર્ટેબલ એક્સરે મશીન આપવામાં આવ્યું છે કે દર્દીને તેના બેડ ઉપર જ એક્સરે કરી શકાય, પણ અહીંયા તમામ સાધનો બગડી ગયા હોય તેવી હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે. ત્યારે જે પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને અત્યારે તો માત્ર દર્દીઓને જ હાલાકી પડી રહી છે. બિલકુલ કીર્તિશ, આભાર માહિતી બદલ. તો દર્દીઓને અત્યારે ખૂબ હાલાકી પડી રહી છે. હાલ સરકાર દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. સુરતમાં 1 સપ્ટેમ્બરથી 65 કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલો નહીં સ્વીકારાય. ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન, લેબર મજદૂર યુનિયન અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણય કરાયો છે. ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 65 કિલો કરતાં વધુ વજનના પાર્સલો ડિલિવરી માટે મોકલવામાં આવે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ 50 થી 55 કિલો જેટલું વજન ઉંચકી શકે છે. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા 80 થી 100 કિલો વજનના પાર્સલો મોકલવામાં આવે છે, જેના કારણે વેપારીઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે અને ભૂતકાળમાં ફ્રેક્ચર સહિતની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. તો જેના કારણે 65 કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલ હવેથી નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે, તેમ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવાયું હતું. તો આ તરફ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હાકીમે આ નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વેપારીઓ પણ સમજે અને ટ્રાન્સપોર્ટર્સ પર સમજે. ઘણી વખત 5 થી 10 કિલો સામાન માટે નવું પાર્સલ બનાવવું યોગ્ય નથી હોતું અને પાર્સલનો વજન વધી જતો હોય છે. બંને તરફથી સમજદારી દાખવી ઉકેલ લાવવામાં આવે તેવું જણાવ્યું હતું. 2024થી અમારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને એવો નિર્ણય કર્યો છે વેપારીઓ જોડે આમ સહમતિ બનાવીની એક 65 કેજીથી ઉપરના કોઈ બી પાર્સલ મતલબમાં સ્વીકારવામાં આવશે નહીં. મતલબમાં એ એકચ્યુઅલમાં એ માનવ અધિકારના ખિલાફ બી છે, કેમ કે અમારા જે લેબરો છે એમાં જે પ્રોબ્લેમ આવે છે એ ખાસ કરીને લોડિંગ માટે વધારે તકલીફ થાય છે. बहुत ज़्यादा ऐसा प्रेशर जो मजदूर पे होता है, तो 100 किलो के कोई पार्सल यदि ऐसी शिकायत है ट्रांसपोर्टर्स का और मजदूरों का कहना था, वो व्यापारी को भी नहीं करना चाहिए. एक 10-5 किलो आगे पीछे कभी होता है, कोई पार्सल ऐसा होता है छोटा पार्सल वापस बन नहीं पाता है, व्यापारियों की भी मजबूरी होती है कि मान लो कि अब 70 किलो से 10 साड़ी बच गई तो 5 किलो बढ़ गया, तो उसी पार्सल में भेजना चाहता, तो ऐसे में उनको सपोर्ट करना चाहिए.